જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઘરે હું જ ઉપાડી જાઉં, ત્યાં મારા પાસે હું દાડીઓ નાખો, બધું મારું કામ હું કરી લઉં। અને જો કાંઈ ઉપાધિ કરતી નહીં, અઠવાડિયામાં પાછી આવું છું। ભાખરી ખાવાની ડીશું, ઝીણકું કુકર અને ઓલો સાઈઝનો દાંડો, એ બ્લેન્ડર કેવાનું હોય બા? આ બ્લેન્ડર ને બીજું કાંઈ જોતું હોય તો કેવરાવ જેટલા આયરો લઈ લઈશ હો, અને શાંતિથી રહ્યો। અને એ પલોટ બાજુ જવાનું જ નહીં। હવે આપણે છે ને નો જવાન માર્ગે નહીં જવાનું, નોખા થઈ ગયા પછી ભેગું કાંઈ ભળવાની જરૂર નથી। અને હું કહું છું જમાઈ, હા ખાઓ હમણાં। જો હવે માં આવે કે બાપ આવે, ગમે એમાં કરગરા થાય, એકવાર છે ને મગની ફાડ નોખી થઈ ગઈ હોય ને એને ભેગી કરવાની ન હોય। હું હવે કુટુંબમાં ધ્યાન દેવાનું જ નહીં, કુટુંબ જો તેલ લેવા। એ તમે બે માણા રાજી ખુશીથી રહ્યો ને તમારો સંસાર આખો ક્યાંક માવડિયા થઈ જતા નહીં। અરે બા, તમે બધું નોખું કરાવી દીધું, તમારો ઉપકાર। અને હવે તો ઈ ઘર બાજુ જવું જ નથી અમારે। એમને નોખું નથી, 15 દી આયા રહી બાધી તમારી માં રે, તમારા કુટુંબ મારે તઈ મારી છોડીને હક આવ્યું છે। પણ બા, હવે તમારું એકનું ઘર નથી ને, અડધું ઘર તો તમારી દીકરીનું છે। એટલે જ મારે બધું કરવું પડ્યું। સારું કર્યું। અને ઓમે જમાઈ, આ તો કાઈ નથી બાકી। જો આ તો હું તમને કહું છું કે અહીંયા કોઈ આવવું ન દે। લગભગ તો મેં વેણા દેવા કીધા છે ને, કોઈ અહીંયા આવશે જ નહીં, કેમ કે મારા ઉડાડેલા ક્યાંય બેહે જ નહીં। હા, સાચી વાત તમારી। હાલ બટા, મારે જાવું છે, હજી તો રોકાવું તો, પણ પછી મારે 3-4 ઠેકાણે માનતા છે, એ કરવા જવાની છે। શેની માનતા બા? આ તમને નોખા કરાવે કે એમને નથી? કેટલી માનતા કરજો, સોટેલા શ્રીફળ વધારવાનું છે, પછી નાત દ્વારા નાવાનું છે, હરિદ્વાર જઈને હાલવાનું છે, તો ઘણી જગ્યાએ માનતા કરી છે, એમને થાહે? હાલો, તું ભૂલી ગઈ લાગે। હો, હરિદ્વારમાં નાવાનું હોય છે ને નાથદ્વારમાં શ્રીફળ વધારવાના। હરિદ્વારમાં મારે ગંગાના ઘાટે હાલવાનું છે, ઈ મને ખબર છે, મેં કેવી કેવી માનતા કરી છે। અને શાંતિથી રહેજો। એવો બા ઘણી મહેનત કરે છે। તું મૂકવા જાસ કે હું મૂકી આવું? તમે જાઓ, એકને નથી આવું, તમે શાંતિથી રહ્યો, એકે ન થાવું। ના બા, તમને એકલાને મોકલીને કાલ સવારે મારા હારાને ખબર પડે તો કે સા ડોહીની કાઈ ઘરમાં વેલ્યુ નથી। તમારા હાહરાથી બોલાય જ નહીં, તમારો હાહરો બોલે જ નહીં, ઈ બોલે કઈ ખબર હે? હું હુઈ જાઉં પછી, બાકી હું જાગતી હોઉં ત્યાંથી તમારો હાહરો બોલે જ નહીં। તોય મૂકવા તો આવવા જ પડે મારે। આ જાઓ। અને શું કહું છું, બસમાં બેસાડીને આવજો। સિલિન્ડર ને ભલામણે કરી દે। અરે સિલિન્ડર નું ક્યાં નામ લ્યો છો? એને મૂકો ને દિહારી। ઓલી પેરે ટિકિટ નહોતી લીધી, મરી ગયો મારી અરે બાય ધોન, પછી અધવૈસે ટિકિટ લેવરાવી। બા ટિકિટ તો લેવી જ પડે ને। હાલો હાલો। કા વેવાણ તો મારા વેવાઈના કેળવાનો તો હો નહીં, તો વેવાણ કેમ કીધી? હું આ ગામનો છો તો તમે મારા વેવાણ નો થાવ? આ ગામ વ્યવહારે કેતો હોય તો ભલે, બાકી ઈ કુટુંબ મારે તો હાવ બોલા કર્યા છે। હમણાં તો બહુ રોકણા 15 દી કાઢી નાખ્યા। કાઢવા પડે એવું તો ભાઈ, 15 દી કાઢવા પડે એવું તો 15 દી સોખું થયું। એટલું બધું અંદર ઘૂસ હતી ને 15 દી સોખવાડી થઈ। ઘૂસ હતી એટલે હું કઈ સમજો નહીં। મારો જમાઈ બિચારો ભોરો, હા હે કામ કરે જાદુ, હા અને એનો ભાઈ ઓલો વાંદરો કરસનિયો, હા કામ કાઈ કરે નહીં ને, છોડીને કે ઓલું કરી દો ને ઓલું કરી દો ને, રાધુ નું કે હાલે નહીં એમ હાલે હે? અને ડોહી ડોહો ઓલા ઝીણકા કોઈ, તો હું આને તો ઢહડી મારવાનું, છોડી કોઈ દી બે પાંદડે ન થાય। હા તો કરી નાખ્યું। નોખા કરી જ નાખ્યા, નોખા કર્યા, મગ લાપસી ખાઈ લીધી પમદી। ઓહોહોહો, કરવા જ પડે ને, દીકરીને કેટલાક વર્ષ દુખી જોવી આપણે। આ એમ તો એમ ઘણી એના ઘર આગળથી હું નીકળતો ને તો ધડબડાટી બોલાવતા। ઈ હું બોલાવતી? તમે હતા? ઈ હું? હા, મેં કીધું આના ઘરે કોઈ દી દેકારા ન હોય ને, બહબાટી છે નહીં પડે। બોલાવી પડે। જો હાંજે દી હાથમાં એટલે દેકારો ચાલુ કરી દઉં, વળી મોડી રાત સુધી હુઈ જાવ, ગામ હુઈ જાય પછી સવાર 6 વાગ્યા ઉઠીને લબલબાટી ચાલુ કરી દઉં। એવા ભૂંડા લગાડ્યા ને પછી એના કુટુંબે આવીને કીધું કે તમારી માં અમારી આબરૂ જાય છે, તો હવે તમે નોખા કરી દ્યો, નકર તો ભાભંડો ઈ માનતા જ નહોતા। હા, ભાભોન ડોસી પછી મુઠ્ઠી હોય છે ને, કુટુંબે મુઠ્ઠી વાયરી છે। પાછા મને કે લઈ જા તાર છોડીને પાછી, નોખા તો નહીં જ થાય। હા, છોડી હું પાછી લઈ જાવ, એમ હું એની માં વીજોડી છોડી નહીં એના છોકરાને લેતી આવી। વાહ ભાઈ, તમારું કામ બહુ ઊંચું છે હો।
મને ક્યાંક તકલીફ હોય ને ઈ હું સહન ન કરી શકું. એટલે આવી તકલીફો એમ તો બીજે ક્યાંક કરી નાખતા છો ને ઠેકાણે. હા આવું હોય ને આવું રોકાઈ જાવ. મારી ઝીણકી બેન ને ધરોલ પાસે માણેક પર દીધી હે. હવે કુટુંબ સાંભળું અને એટલું મોટું કુટુંબ તમે વાત જ જવા દ્યો અને સોળી ઢહડીને મરી જાય અને જમાઈમાં કાંઈ નહીં અને પેલા તો 15 દી જમાઈના કાન ભંભોયરા અને પછી 15 દી ખેલ આદરો અને 1.5 મહિનો રોકાવાનું થયું પણ એવી રીતે સોખું કર્યું ને ઈ લોકોએ તો ગામની વચ્ચે હમ ખાધા દસ્તાવેજ કર્યા નોખા હે? આનું હાવ નોખા ભાગ પાડી દીધા કાંટાની વાયડું કરી દીધી અને ગામની વચ્ચે માતાજીના મઢે હમ ખાઈ લીધા આખા કુટુંબની વચ્ચે આખા કુટુંબે કે એકાબીજા મરે તો નાવાનુંય નહીં ન્યા તો આવું સોખું કર્યું. ઓહો. વાહ માજી વાહ વેવાણ વાહ તમારી પણ કેવું પડે હો. મારે બોલવું અમારે કયેક કદાચ સોખું કરવાનું થાય તો અમે તમને જરાક આમંત્રણ આપી તમે આવશો. તમે કઈ મારા બાપના દીકરા નથી. હું આપણે હાથ પેઢીએ હાંધો ભેગો ન થાય. હું સોખું કરું છું પણ મારું હોય ન્યા કરું. હું કઈ સોખું કરવાના કોન્ટેક્ટ નથી રાખતી. એટલે મને એમ કે તમે બધાયનું સોખું ના કરતા ના હશો એમ. મારાનું ચોખ્ખું કરું છું. હાલો એવું છે. બધાયનું ચોખ્ખું કરવા દઉં તો મારું ગોબરું થઈ જાય એટલે હું મારા પૂરતું જ ચોખ્ખું રાખું. હારું હારું જાઓ. અને આટો ફેરો મારતા રહેજો ના જો હા. જમાય તો કીએ નહીં મને કાંઈ. અને મારી દીકરી તો કદાચ એમ કે બાને ઉપાધિ થાય કેવું નથી તો હવે વેવાઈનું હક પણ કાઢ્યું છે. કોક દીકી બાજુ આટો મારજો અને કાંઈ પણ આમ તેમ જરાક દીકરીને દુઃખ જેવું હોય હા. તો મને જરાક વાવડ મોકલજો. એ તમે અહીંયા આટો મારી લીધો ને હવે અહીંયા કઈ આટો મારવા પાણું છે જ નહીં. સમજી લ્યો ને. હા આ મોડા મારા બેટા બહુ પાઇપ આ પડ્યું જો ઈ જાય હે બધા. ઓય કા રાજ્યા કાઈ કામ ધંધો કરસ કે નકરો બેઠો બેઠો જાંબુડા જ ખાત? તા જાંબુડા ખાવા હે તો ઝાડવામાં ચડી જા. મને લાગે ખાટા હો. તને ભાઈ બધું ખાટું લાગે છે. હવે તું પૈણી ગયો ને એટલે તને બધું ખાટું જ લાગશે. હા તમે એકવાર પૈણો એટલે તમને ખબર પડે કેટલું ખાટું લાગે છે. આ ખાટું લાગે ને એ સારું પણ ખાટું ને મોરું લાગે ને એ નહીં સારું. હા ઈ વાત સાચી. ઘડીક ખાટું લાગે ઘડીક મોરું લાગે. તારા હાવ આવ્યા તેમ ને. હા આવ્યા તા 4-5 દી રોકાણા. હા ઈ હું લેવાય તમને ખબર જ છે. શું લેવા? તમને નોખા પડાવવા. આમ જો પૈણા પછી ઘરમાં કજિયા થાય ને તો એક માણા તો એવું જોઈ ને કજિયો ઠારે. જો મારી માં અને મારી બાયડી બે હામહામી ભેગી થઈ જાય ને એટલે કોઈનું ન હાલે. હું બોલું તો મને એમ કે ખબર નથી પડતી. મારા બાપા કઈક બોલે તો એનો વારો ચડી જાય એટલે મેં તો મારી હાહુને જ ફોન કરીને કહી દીધું કે આનો રસ્તો તમે કરો. ઠેક એટલે નોખા કરી દીધા. હાઈ ક્લાસ થઈ ગયું. જો હાવ શાંતિ થઈ ગઈ. કોઈ જાતની માથાકૂટ નહીં. એ વાત સાચી. આ તારા કરતા તો મારે હારું આ હત જાતની કોણ ઉપાધિ કરે ભલામણા. હે ને જો આપણે હે ખાય પીને ને 3 દી નો મહિનો મોજે મોજ. કુંવારા જેવી મજા છે ને રાજ્યા એવી પૈણામાં નથી. એ તો મારે તારી જેમ કુંવારું જ રહેવું તું પણ હવે તું છે ને મોટો થવા માંડ્યો છો ને એટલે તારા બાપા કઈ તારી તૈયારી કરશે ને તને નહીં ખબર પડે. પણ મેં મારા બાપાને કહી દીધું બાપા હમણાં કાંઈ છે ને 15 વર્ષ લગી નામ ન લેતા તારા લગી મારે ને પૈણવાનું થતું નથી. 15 વર્ષ પછી તો તારી ખીચડી રંધાઈ જાય. એ વાત સાચી. 15 વર્ષ પછી ને તા લગી તો મોજ કર લઈ પછી બાપા જ્યાં નાખે ત્યાં લગન કર લેવું બીજું હોય શું ત્યાં કાંઈ. પછી તારું ડોહ કોઈ ધણી નહીં થાય. સમજો સમય હોય ને ત્યાં સુધી લગ્ન કરી લેવાય. વેલા હાર લગ્ન કરી લેજે નકર ઘર ઘેડામાં છે ને ડૂકા બોલશે. એ વાત છે. હું પાછો રહ્યો બ્લેક એન્ડ વ્હાઈટ એટલે મારું કાંઈ પછી ભેગું થાય નહીં. બ્લેક એન્ડ વ્હાઈટ નહીં ખાલી બ્લેક એન્ડ બ્લેક કહેવાય. શું કહેવાય? એવું હે બ્લેકબેરી. હા સારું હાલ મારે થાય મોડું. હા તારે તો મોડું જ થાય ને. ઘરે ઓલી રાહ જોતી છે પછા ફોન કર્યા છે. લગ્ન તો કરાય જ નહીં. આપણે તો કરવા જ નથી. લે કા કાજલ બહુ કા વિપુલ કાકા હારું? એ હારું હો. આ વળી ક્યાં લઈને જાવ છો? એ આ ઘરે ઓલું સંડાસ બાથરૂમ નું ભોખરું રહ્યું ને હા યા નીચેનો પાઇપ તૂટી ગયો તો સમજ્યા. એટલે મેં કીધું આ થોડો કટકો પડ્યો ને ફિટ કરી દો. ઓલું હું બધું ઉભરાઈને બાયણે નીકળે છે ને ફરિયામાં રેલામ સલામ તારે હો. અરે અરે ઈ વેલો રસ્તો કરી નાખે ને એટલો બધો એમાં વાંધો હોય તો પણ તૂટે તો ખબર પડે ને આપણને. ઈ વાતે હાસી રામે તમે ઘરના કારીગર છો એટલે ઈ તો કઈ ઉપાધિ નથી. હું આઈને તમારા ઘરે જ આવવાનો હતો
તાર બાર નંબર જોતા હતા. મારી બાના નંબર નું તમારે શું કામ છે વિપુલ કાકા? લે તાર બાનું કામ કેવું શું ખબર તને? કેવું? એની વાત જ મૂકી દે. લે કા? તમારું બધું નો ઠેકાણે કરીને ગયા આખા કુટુંબનું. એમાં એવું હતું વિપુલ કાકા, અમારે નાના મોટા કજિયા હાલતા હતા ને હું મોઢાની મોરી, કોઈ સામું જાજુ બોલી ન શકું. મારા બા જે કેવા છે કે ઈ હંધાઈને પોગી જાય. હા ઈ પોગીને પાછા વરે એમ છે. એટલે મારે શું છે, જરાક મારે થોડોક ડખો છે. છે કા? મારો છોકરો રહ્યો ને એની વહુ થોડીક આખા બોલી છે. હવે ઘરની મને બધાયને દબીએ છે. અમારાથી શું એ વહુને પોગાતું નથી, સમજ્યા? એટલે મેં પછી વિચાર કર્યો. મેં કીધું હું તેથી જાતો હતો ને ઘરે, તે તાર બા ઠેલો લઈને જાતા હતા. આવ્યા હતા ને 15 દી રોકા. તે દી એને મને બધી વાત કરી, મગજમાં કરી ગયું. મેં કીધું આ ડખામાં હે ને કીધું બીજું ડોસીને બોલાવો તો બધું આમ જો આખા કુટુંબની પથારી નો ફેરવી નાખે. એમાં એવું છે ને વિપુલ કાકા, જો નંબર ની તો અત્યારે કઈ ઉતાવળ કરો માં. હા. મારા બા છે ને થોડાક દીમાં આવવાના જ છે. ઈ આવશે ને એટલે હું તમારા ઘરે મોકલી. એવું છે? હા હા તો કાંઈ વાંધો ને, આવે એટલે મારી ઘરે મોકલી દેજો. હા. નંબર દીધા હોત તો સારું રહે, હું થોડીક વાત કરી લેત તાર બા. એમાં એવું છે ને મારા બાપ ફોન રાખતા નથી. એવું છે? હા. હા. અને એમાં ફોન હોય ને એની પાસે તને કઈ જાજી ખબર પડે ને. તાર બાપા પાસે ફોન આવી છે પણ એને કરાય નહીં. હા. વળી કહી છે આમાં ક્યાં ફોન આવે, વળી ઘરમાં તમારે ડખા થાય હે? તાર બા બીજાના ડખા બધાય સોલ્વ કરે તો પછી તમારો ડખો કોણ સોલ્વ કરશે? અમારે તો ડખા ન થાય ઈ તો કઈ વાત નથી, પણ ઓલો હું મારા બા રૂબરૂ આવશે ને તો તમને વાત કરવાની વધારે મજા. કાંઈ વાંધો, તારી બા આવે એટલે મારી મુલાકાત કરાઈ દે. પાકું પાકું. હા. અને બીજું એમ કહેતી હતી, શું? આ મારા કાકીને કહેજો ને હમણાં છાસ વધારાનો હોય થોડાક દી મોકલે જ, મારે વેસાતી ન લેવી ગામમાંથી. એ કાંઈ વાંધો નહીં હો. હા. હા અમારે એક નાનકડું ઓલું કમડલિયું હોય ને તો થઈ જાય. હા તમારે થઈ જાય. તમે શું હવે બે માણા રહ્યા ને, હા. બાકી તાર હારા ને હારા એની રીતે હે, તમે બે માણા ખાઈ પીને આનંદ કરો. તાર બા બધું ધોરું કરીને તો ગયા જ છે. હાલ તો હાલ જશે તો. હા ભલે ભલે હાલ. કરાવું શું? એ ના ના, નંબર નું નો ભૂલતી તાર બાનું. એ હા. ઓહો, આ કીધા વગર વહી જાય, ખબર ન પડે કઈ હતર કામ હોય. હવે આવે ત્યાં સુધી મારે વાટ જોઈને બેહવાનું. મોઢામાંથી ફાટીને જાતા હોય તો મારે વાર લાગશે, તો અમને ખબર પડે મારે શું કરવું. તમારે શું કરવું હતું? મારે કામ ન હોય, રજા હોય એટલે મારે ઘરે ન બેસવાનું હોય, મારે કેટલી જગ્યાએ જવાનું હોય. એ મને ખબર જ છે તમારે જવાનું, એટલે જ મેં ન કીધું તમને. મારે ત્યાં બાજુમાં નાનકડું જ કામ હતું, આ તો વિપુલ કાકા ભેગા થઈ ગયા ને એમાં ખોટી થઈ ગઈ. બિલકુલ કાકા, હા. કા શું હતું? કાઈ નહીં, મને કે તારી બાના નંબર દે. નો દેતી હવે, કા? એ લખણ ખોટો છે. આખા ગામની ડોસીઓના નંબર ડાયરીમાં રાખે અને નવરો બેઠો બેઠો બધીને ફોન કર્યા રાખે. હે એવું છે? હા, હવે એની બધી મુઈ લપ. અને હું તને શું કહું છું, 2-3 દીમાં મારી માં આવવાની છે, તું કે આગી પાછી ન થતી. કાઈ આવવાના છે? લે, નોખા થઈ ગયા તો એનો હક નથી, હું એનો દીકરો છું. તો તોય તો બહુ મને એમ કહેતા હતા કે મરી જાવ તે તમારું મોઢું નથી જોવું. તોય શું હતું? બાઈ જાવ તે બધાય બોલતા હોય કે માવતર છે ને નાખી દેવાય કે. મને ખબર જ હતી તમે તમારો રંગ બતાવશો. હું મારી બાને પહેલા જ કહેતી હતી તું છો ને ત્યાં લગી મીઠું મીઠી વાતો કરશે. આપણે માથાકૂટ હાલતી હતી તો તારી માએ મને 2 ફાટ ગાયરું દીધી, મેં ખોટું લગાડ્યું. બાંધતા હોય તો બધું આવું હોય. અત્યારે છે ને બધું ભૂલી જવાનું હોય, અને બા આવવાની છે એટલે મહેરબાની કરીને આગી પાછી ન થતી. મારી બાને કઈ બોલવાનો શોખ નતો. તમારી બેનનો જીભડો હતો મોટો, મનમાં આવે એમ બોલતી હતી. મારી માને નો બોલે. ભૂલી જાને હવે બધું ભૂલી જવાનું હોય. પરિવાર હોય ને બધું આવું હાલતું જ હોય. હા, આઈ લવ યુ. બેલા નંબર આવી ગયા હે થોડાક. લે આ જૂનું થઈ ગયું, ટાપલી મારીને બેહી જાવ તો ને ગોતતા તા ની બધી સમજ્યા. પણ વિપુલ કાકા, હા. હું તમને જોઉં ને એટલે મને મજાક કરવાનું મન થાય. એમ ને આનંદ આવી જાય ને. કેમ કે તમે રહ્યા ઢીંગલા જેવા, અને નાનપણમાં ઢીંગલેથી રમ્યો નથી ને એટલે હું તમને જોઉં એટલે મને ઢીંગલો યાદ આવી જાય. બરાબર, એટલે તને એમ થતા ઢીંગલે રમી લઉં એમ. અરે મજાક કરું છું. શું હાલે બીજું? બસ શાંતિ, એન્જોય. જો તમારે શું છે? બસ મારે જો આ છોકરો નોખો થવાનો હે ને, કીધું એક ઓયડો બનાવી દઉં. છોકરો નોખો થવાનો છે? હા, એને નોખો થવાનો છે. એનું કારણ છે એમ તો તારા હાવું એક ફેર મને ભેગા થયા હતા, આમ બસ સ્ટેન્ડે જતા હતા સમજ્યા. હા. પણ એના નંબર હોય તો લઈને તો હું વાત કરી લઉં.
એનું કારણ છે મારા છોકરાને બહુ વાયડી છે, સમજી ગયો? તો જરાક મારે ઘરે આટો મારે ને તો બધું કરી નાખે ઠેકાણે. આમ જો હા તમે છે ને મારી હાહુની જે ગણતરી કરો ને ઈ માયલી મારી હાહુ નથી. ગામનું કઈ નોખું પાડવામાં મારી હાહુ અવતાર નથી લીધો. આ તો મારી બાયડી એની દીકરી થાય કે નહીં, હા ઈ દુખી થતી હતી ને એટલે નોખા કર્યા, બરોબર? બાકી તમે જે વિચારો ને એવી મારી હાહુ નથી. પણ અમારા છોકરાને બહુ અમને દુખી કરે છે, ઈ હાટું થઈને મારે એનું કામ છે. આ તો ગોતી લ્યો ને, ગામમાં ઘણી એવી ડોસીઓ છે મારી હાહુ જેવી, એકાદી કર દે. આ તો હુંઠકા કહેવાય, જેને આવડતું હોય ઈ કરે, એમાં કાઈ ન હોય વિપુલ કાકા. પણ તારી હાઉમાં જે કળા છે ને એ ગામમાં એકેય ડોસીમાં કળા નથી. અને તારી હાઉ જ્યાં નાખણી નાખે ને એ આમ જો બધું નખું જ કરી નાખે, સાફ કરી નાખે. એટલે મારી હાહુમાં કળા એટલે મારી હાહુ શું મોરલો છે? મોરલોની વાત નથી, તો સમજી ગયો? એની બોલવાની પીચ એવી છે કે એના શબ્દો જે સાંભળી જાય છે ને હે એના કાનના પડદા તૂટી જાય એમ છે અને નોખા થઈ જાય એમ છે. જો તમને પ્રેમથી સમજાવું છું, પ્રેમથી સમજો તો ઠીક અને દાટી સમજો તો ઠીક. મારી હાહુ આવા કોઈને નોખા પાડવાનું કામ કરતી નથી. મારી હાહુને તમે ભૂલી જાજો, એના નંબર ક્યાંયથી ગોતતા નહીં, બરોબર? ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. આ તારું નથી નોખું કરી ગયા? ભલા મારા નંબર તો હું ગમે ત્યાં જ ગોતી લઈશ, બાકી મારે નોખું તો એના હાથે જ પડાવવું છે. આમ જો આ તમને પહેલી ને છેલ્લી વાર કહી દઉં છું, તમારા બા કાલના દેખાણ આથી ગમે તઈ આવશે. મને જરાય મજા નહીં આવે બા આવશે ને તો. પણ ઈ આવ્યા પેલા તું કા ચાલુ થઈ ગઈ એમ કહું છું. તો મારે તમને નહીં તો કોને બીજાને કહેવું? હવે શાંતિ રાખ. ફોન વાગ્યો, કોનો છે જોવા દે. લે આ તો બાનો. હા બા, જય શ્રી કૃષ્ણ. બસ સ્ટેન્ડ આવ્યા છો? તેડવા આવું એમ? ક્યાંય તેડવા જવાનું નથી કહી દઉં છું. નક થઈ જાય આપણે બે માણ ડખો. હા આઈ દે. પાછો ફોન આવ્યો. હા ના પાડું છું કે હવે ડોહીનો ફોન તમે ઉપાડતા નહીં, નકર મજા નહીં આવે. હા પણ બાનો ફોન છે એમ કહું છું. ઈ મારે કાઈ નથી સાંભળવું. મારે તમને એક ને એક વાત કેટલી વાર કહેવાની બા આવશે તો મને જીરીએ મજા નહીં આવે. હું એનું મોઢું જોવા રાજી નથી. આને પાછો. તમારે મારી હારે વાત કરવાની છે, કાંઈ જવાબ દેવાનો છે? એક આ ડોહી ઉપાડા ખાતા છે કોણ? તમને પૂછું છું. કાઈ વાંધો નહીં, શાંતિ રાખ. મારે શાંતિ નથી રાખવી, મારે જવાબ જોઈશે. તમારે શું કરવાનું? અરે કોણ? આ ડોહીએ તો ઉપાડો લીધો છે. કોઈ વાતમાં કે જાતમાં નથી સમજતી. હવે આ ફોન મારે અહીંયા મૂકી દેવો છે. તમારે મારી વાત કાન ખોલીને સાંભળી લેવાની છે. તમારી જિંદગી મારા ભેગી કાઢવાની છે, તમારી માર ભેગી. એ ભગવાન, કોઈને દયા નથી. માણાના પેટના છો. મેં કીધું તું બસ સ્ટેન્ડે આવી ગઈ છું, તેડવા આવો તો કે હા તેડવા આવો. પછી તો હું ગાંઠા વૈરા જમાય, તમને તો દયા નથી રહી. ના ના હાવ મતલબિયા છેલ્લે તો તાણ આવેલા થડે ગયા. તમે તમારા કુટુંબમાં એલા ઢીકરા, કેમ કે રઘુમાં લોહી તો એનું જ ને, એના જેવા જ થાય ને. હારા પડતા મારા નોખા કર્યા અને તમે શાંતિથી ધાન ખાવશો. પણ હવે હાહુની માયા વઈ ગઈ. ના ના હાવ દયા વઈ ગઈ. આ ઠેકાણે તમારી માં આવતી હોત તો ગમે ત્યાંથી ભડભડિયા ગોતીને તેડવા દાત. અને હું આવી એટલે તેડવા તો નો આવ્યા. 10 રીંગો વગાડી તો ફોન કાપી નાખ્યો. એ હાહુ માં, ફોન હું નતો કાપતો, તમારી દીકરી કાપતી હતી. હે? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોડિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.